હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર એટલે તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો માટેનો પહેલો લેક્ચર. એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ અને ગવર્મેન્ટના સિદ્ધાંતો મુજબ જો કુલ ગુણની વાત કરીએ તો 5 માર્ક જેટલું આ ચેપ્ટરમાંથી પૂછાતું આવ્યું છે અને પૂછાય છે. બાકી વાત કરું જો સવાલની, તો 2 માંથી 3 માર્ક સુધીના સવાલો આમાંથી નીકળ્યા છે. જો ચેપ્ટરની અંદર વાત કરવા જઈએ તો અહીંયા આપણે સામાન્ય રીતે પ્રાચીન સમયથી અત્યાર સુધી જે પણ ધાતુમય ભાગો છે અથવા તો ધાતુને અલગ કરવાના સિદ્ધાંતો છે કે જે સમયાંતરે બદલાતા રહ્યા, સમયાંતરે આપણે અલગ અલગ સંશોધન થયા, તે મુજબ અલગ અલગ પદ્ધતિઓ આવી, તે મુજબ અલગ અલગ સિદ્ધાંતો આવ્યા. અમુક સિદ્ધાંતોના સફળ સંશોધન બાદ તેનું એપ્લિકેશન કે ધાતુને સંશોધન કરવામાં આપણે યુઝ કર્યું. આ બધી જ વસ્તુને કાળજીપૂર્વક આ ચેપ્ટરમાં આપણે સમજવાનું છે કે જેની અંદર આપણે અલગ અલગ તત્વના અલગીકરણ વિશે વાત કરીશું. કોઈ તત્વ મેળવવો છે એ શુદ્ધ સ્વરૂપમાં કઈ રીતે મળે છે, તેની કઈ પ્રોસેસ એવી છે કે જેને કારણે આપણે તેને સરળતાથી સિદ્ધાંત દ્વારા અલગ કરી શકીએ, તેનું અલગીકરણ કરી શકીએ અને શુદ્ધ સ્વરૂપ તમને મળી શકે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે આ પહેલો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં અંદર હું થોડુંક એવું વાત કરીશ ભારતીય પરંપરાના યોગદાન મુજબ. ભારતીયોએ શું યોગદાન આપ્યું છે આ સિદ્ધાંતો, આ પ્રક્રમોની અંદર. તો જોવા જઈએ ને તો એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ તમને 2 પાના એવા સારા એવા ખાસા એવા માર્ગદર્શન માટે આપ્યા છે. એકવાર જરૂર વાંચજો તેને, પરંતુ તેના ટૂંકમાં સારાંશ આપું છું. એકદમ ટૂંકા સ્વરૂપમાં આપું છું, સારાંશના ભાગ સ્વરૂપે. ખાસ કાળજીપૂર્વક સાંભળજો. ભારત બહુ જ પ્રાચીન સમયથી જ આપણે શરૂઆત કરીએ. 7000 વર્ષ પહેલાં ધાતુ કર્મ વિધિના કૌશલ્ય ને એક પ્રણાલીની સમૃદ્ધ સંશોધનની પ્રક્રમોની વાત થઈ. 7000 વર્ષ પહેલાંની વાત કરું છું કે જેમાં સોનું, ચાંદી, તાંબુ, સીસુ, કલાય, લોખંડ, પારો અને આવા પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ મળી આવે છે. પ્રાચીન સમયમાં તો બહુ બધી અલગ અલગ ધાતુઓના સિક્કાઓ હતા. ત્યારબાદ અલગ અલગ ધાતુઓની વાસણોની પ્રકૃતિ હતી, એક ચોક્કસ પદ્ધતિ હતી, એક ચોક્કસ સંસ્કારો હતા. એ અલગ અલગ યુગ દ્વારા બદલાયા. એ અલગ અલગ પદ્ધતિ સાથે એ અલગ અલગ ધાતુમય ભાગોની રચનાઓની જે પણ પ્રકૃતિ હતી તે પણ બદલાય. તો જ્યારે યુગોની વાત થાય, જ્યારે આપણે સામાન્ય એમ કહીએ છીએ કેટલા વર્ષ પહેલાં, તો કયો યુગ ચાલે છે, તેના સંસ્કારો શું છે, તેની પ્રકૃતિ શું છે, તેના પરથી અલગ અલગ આપણે સિદ્ધાંતોની વાત કરીએ છીએ, ત્યાં વપરાયેલા ધાતુની વાત કરીએ છીએ. ભારતીય ધાતુ કર્મવિધિ, પહેલાં તો એક શબ્દ સમજો, ધાતુ કર્મવિધિ. જ્યારે પણ આ શબ્દ આવે એટલે સમજી જવાનું કે ધાતુનું તેના અયસ્કમાંથી અલગીકરણ કરી શુદ્ધ ધાતુ મેળવવાની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીનો પ્રક્રમ એટલે ધાતુ કર્મવિધિ. શું બોલ્યો? ફરી એકવાર. ધાતુનું અયસ્ક છે, અયસ્ક, અને તેમાંથી હું એક ચોક્કસ વૈજ્ઞાનિક ટેકનોલોજીની પદ્ધતિ યુઝ કરું છું અને એ પદ્ધતિને અનુસાર એમાંથી હું શુદ્ધ ધાતુ મેળવું છું. તો આ જે પ્રક્રમ તૈયાર થયો ને તેને કહેવામાં આવે છે ધાતુ કર્મવિધિ. તો અહીંયા પાછો નવો શબ્દ આવ્યો, અયસ્ક. તો હું અયસ્કને પણ સમજાવી દઉં. અયસ્ક સમજો, એક એક શબ્દને કાળજીપૂર્વક લેજો અહીંયા, કેમ કે અહીંયા એક શબ્દ અગત્યના બની આવે છે. અયસ્ક શું છે? જો અયસ્કને આવી રીતે કહેવા જાઓ તો સામાન્ય રીતે તેને હું કાચી ધાતુ કહીશ. શું કહીશ? કાચી ધાતુ. જો ડેફિનેશન આપવા જાઓ તો સરળતાથી કહી શકું છું કે જે ખનિજમાં ધાતુઓ સારા પ્રમાણમાં હોય, એટલે કે જેની માત્રા વધુ છે, અથવા તો એમ કહી શકાય
કે તેમાંથી ધાતુને વ્યાપારિક ધોરણે મેળવી શકાય. વ્યાપારિક ધોરણેનો મતલબ એવો છે કે સૌથી સંમત અને સારું એવું હોય રૂપિયાની દ્રષ્ટિકોણથી, મેળવવાની દ્રષ્ટિકોણથી, તે અયસ્ક એટલે કે તેના ગાંગડાઓમાંથી અથવા તો તે ખનિજમાંથી સારા એવા પ્રમાણમાં મળી આવતું હોય, એટલે બધી બાબતોને જોવામાં આવે ત્યારે એક વ્યાપારિક ધોરણે પસંદગી પામે છે. તો સિમ્બલ ભાષામાં ફરી એકવાર દોહરાવું છું કે જે ખનિજમાં ધાતુઓ સારા પ્રમાણમાં હોય એટલે કે વધુ માત્રામાં હોય કે તેમાંથી ધાતુને વ્યાપારિક ધોરણે મેળવી શકાય તેવી ખનિજને અયસ્ક કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં લખું તો એમ લખીશ કે સારી માત્રામાં, સારા પ્રમાણમાં શું હોવું જોઈએ? જે ધાતુ મેળવવાની છે તે. એક વસ્તુ ક્લિયર છે અહીંયા. એક વસ્તુ એટલા માટે ક્લિયર કરું છું કે તે વસ્તુ પણ ખાસ નોટ ડાઉન કરવી જરૂરી છે. એટલા માટે હું નોટિસના દ્વારા દર્શાવું છું. ખાસ કાળજીપૂર્વક આને નોટ ડાઉન કરી લેજો. નોટિસ તમારા માટે એ છે કે બધી જ અયસ્ક ખનિજ હોય. શબ્દ શું લખ્યો? બધી જ અયસ્ક ખનિજ છે. પરંતુ ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પરંતુ બધી જ ખનિજો અયસ્ક નથી હોતી. આ વસ્તુ પણ ખાસ નોટ ડાઉન કરવા જેવી છે. બધી જ અયસ્ક છે ને જેને આપણે ખનિજ બોલી શકીએ છીએ, પણ એ મતલબ એમ નથી કે જેટલી પણ ખનિજો છે ને તેને આપણે અયસ્ક બોલી શકીએ. ઓકે, તો બધી જ ખનિજો અયસ્ક નથી હોતી. આ વસ્તુ અલગ કરજો. તો અહીંયા હું એક સાથે સાથે ત્રીજો શબ્દ એડ કરી દઉં છું, અને ત્રીજો શબ્દ એટલે ખનિજ. તો અલગ કરીએ છીએ તો એને અલગ કઈ રીતે વર્ણવી શકાય, અલગ કઈ રીતે વિચારી શકાય? તો ખનિજ શું છે? તો હું એમ કહીશ કે પૃથ્વીના પોપડામાં મળતા પદાર્થોમાં ધાતુઓના સંયોજન સ્થાયી સ્વરૂપે જોવા મળતા હોય. સ્વાભાવિક છે કે તેના ઉપલા પોપડામાંથી જ બધી ધાતુઓ અથવા તો જે પણ આપણે મેળવીએ છીએ, કાચી ધાતુઓ જે બી છે તે ઉપરના પોપડામાંથી મળતું હોય, તથા તેનું ખનન કરીએ છીએ, ખનન થતું હોય, તો તેવા પદાર્થોને આપણે સામાન્ય ખનિજ તરીકે ઓળખી લીધો છે. અને ખનિજ શુદ્ધ સ્વરૂપમાં ક્યારે પણ નથી હોતો. આ શબ્દ કાળજીપૂર્વક યાદ રાખવાનો છે, કેમ કે ખનિજ જે છે તે ઉપલો પોપડો જ છે કે જે ધાતુમય ભાગ છે. એટલે પૃથ્વીના પોપડામાંથી મળી આવતો તે સ્થાયી પ્રકારના ધાત્વીય સંયોજનો જેને આપણે કહીએ છીએ ખનિજ. ફરી એકવાર, પૃથ્વીના પોપડામાં મળતા પદાર્થોમાં ધાતુઓના સંયોજનો સ્થાયી સ્વરૂપે હોય કે જેનું શું થતું હોય? ખનન થતું હોય. તે પદાર્થોને આપણે કહીએ છીએ ખનિજ. અને મેં તમને કહ્યું તે મુજબ ભૂલવાનું નથી, ખનિજ ક્યારે પણ શુદ્ધ સ્વરૂપમાં હોતું નથી. આ ત્રણ શબ્દો મેં ચેપ્ટરની શરૂઆત થતાની સાથે જ મેં તમને પહેલાં ક્લિયર કર્યા. એનું એક નાની બાબત એ છે કે હંમેશા આ ત્રણને ધ્યાનમાં લઈને હું બાબત બોલીશ, અને એ બાબત પહેલા લેક્ચરથી જ હું તમને ક્લિયર કરવા માગું છું. તો આ ત્રણ શબ્દને ખાસ કાળજીપૂર્વક સમજી લેજો. ચાલો કન્ટિન્યુ કરીએ આપણે પ્રાચીન સમયના વાતથી. ચાલો તો કન્ટિન્યુ કરીએ. તો વાત કરતા હતા તે મુજબ ભારતીયો ધાતુ કર્મવિધિના ઇતિહાસ માટે બે અગત્યના સ્ત્રોત સાબિત થયા છે. એક ખોદકામ અને સાહિત્યના પુરાવાઓ છે. આ બે સાહિત્યના ભાગ સ્વરૂપે આપણે સાચવીએ છીએ. ધાતુનો પ્રથમ પુરાવો જે સામાન્ય રીતે બલુચિસ્તાનના મેડગઢમાંથી મળ્યો હતો. શબ્દ હું લખતો જાઉં છું કે જેથી સમજમાં સરળતાથી આવે. બલુચિસ્તાનના મેગઢમાંથી મળ્યો હતો. અને આ વાત ક્યારની છે તો કે ઈસવીસન પૂર્વે 6000 વર્ષ પહેલાંની છે. અને તે સમયે તાંબા અથવા એમ કહી શકાય કોપર, ઓકે, કોપર કહીએ અથવા તો તાંબુ કહીએ, તાંબાના મણકો મળ્યો. અને એ મણકો જે હતો તે સમયનો એટલે કે 6000 વર્ષ પહેલાંનો હતો. અને જે કોપરના નમૂનાનો વર્ણપતીય અભ્યાસ કરવામાં આવ્યો તો એ સાબિત પણ થયેલું છે. અને ભારત કોપર ધાતુ કર્મવિધિ
ઉપખંડમાંના ચાર્કોલિથિક સંસ્કૃતિનો સમય સાબિત કરીને બતાવે છે. શબ્દ યાદ રાખજો, ચાર્કોલિથિક સંસ્કૃતિ મતલબમાં તે સમયની સંસ્કૃતિની આ વાત કરી રહ્યા છે કે જે 6000 વર્ષ પહેલાંની છે. તામ્રપત્રો, શિલાલેખો કોતરવામાં આવ્યા હતા, તે પણ ત્યાં વસ્તુ મળી આવી હતી. ત્યારબાદ આગળ વધું તો કર્ણાટકમાં માસ્કી વિસ્તાર, આ બીજો વિસ્તારની વાત કરું છું. આ માસ્કી વિસ્તારમાં આવેલા દુનિયાના સૌથી ઊંડી પ્રાચીન ખાણ છે. એ પણ ખાણ કોની? સોનાની. એટલે સૌથી ઊંડી પ્રાચીન સોનાની ખાણ ત્યાં જોવા મળે છે. સોનાની ખાણ યાદ આવે એટલે સ્વાભાવિક છે કે તમને એક જ ફિલ્મ યાદ આવવાનું છે. ચાલો, મારે ફિલ્મનું નામ તો લેવું નથી, પરંતુ યસ કહી શકાય, એ નથી પણ યાદ કરી શકાય. યસ. અને જ્યારે પણ તમે આટલા વર્ષ જૂનું છે, આટલા વર્ષ પહેલાંનું છે, એ વસ્તુનું કોઈ બોલે છે તો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી બોલતા હોય છે. કેમ કે હંમેશા તેને કાર્બન ડેટિંગ, આ વસ્તુ પણ યાદ રાખજો, કાર્બન ડેટિંગ, આ શબ્દને યાદ રાખજો. કાર્બન ડેટિંગ શું છે? તો એક સિમ્પલ લોજિક કહી દો, સિમ્પલ કોન્સેપ્ટ કહી દો. તમે ચેપ્ટર આગળમાં શીખી ગયા છો અને તે ચેપ્ટરોમાં આપણે વાત કરી હતી પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા. કયું ચેપ્ટર તમે સમજી ગયા છો? ઓકે ને? અને એ ચેપ્ટર દરમિયાન આપણે અલગ અલગ રાસાયણિક ગતિકીની વાત કરી હતી. ત્યારે આપણે કાર્બન ડેટિંગના દાખલાઓ કર્યા છે. યસ, આ એ જ વસ્તુ છે કાર્બન ડેટિંગ. તેમાં પ્રમાણ જોવામાં આવે અને એ પ્રમાણ મુજબ તેની હાફ લાઈફ આપણે ખબર હોય તો એ મુજબ તમે સરળતાથી તેનું આયુષ્ય નક્કી કરી શકો છો કે તે કેટલા વર્ષ જૂની છે, તેનું આયુષ્ય કેટલું છે. યસ, તો આ એ જ કાર્બન ડેટિંગ છે કે જેના કારણે તમે કોઈ પણ પ્રાચીન વસ્તુની પરખ કરી શકો છો કે તે કેટલા વર્ષ જૂની છે. અને એના મુજબ જ આપણે અલગ અલગ જગ્યા પરના જે પણ પ્રાચીન સમયની વસ્તુઓ છે તેનું આપણે આયુષ્ય સરળતાથી માપી શકીએ છીએ. ઓકે, તો અલગ અલગ સમયના દોહરા મુજબ તમને અલગ અલગ ભાગ તૈયાર કરવામાં આપ્યા છે. એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ EBC નામ આપવામાં આવ્યું છે. એક શબ્દ છે EBC. તો EBC શું છે? ખાસ કાળજીપૂર્વક સાંભળજો. EBC શબ્દ જે છે ને એ સામાન્ય રીતે ઇંગ્લિશ વર્ઝન એમ કહ્યું તો લખી શકાય બિફોર ધ કોમન એરા. જો આનું ગુજરાતી લઉં ને તો ગુજરાતી થાય સામાન્ય યુગ પહેલા. એટલે સમજી જજો કે EBC જે છે ને એ સામાન્ય યુગ પહેલાંની વાત કરે છે. બિફોર કોમન એટલે કે સામાન્ય, એરા એટલે કે યુગ, એરા એટલે કે યુગ. એટલે ઇંગ્લિશ વર્ઝનનો આ એક 3 શબ્દને ધ્યાનમાં લઈને BCE આમ શબ્દ આપ્યો છે. તો કન્ફ્યુઝ ન થતા, એનો મતલબ કંઈક આ રીતે છે. અને ફક્ત આપણે સૈદ્ધાંતિક રીતે વાંચવાનું છે, એકવાર અલગ અલગ જોવાનું છે. ચાલો, ત્યારબાદ પ્રાચીન સમયના આપણી વાત કરતા હતા તો કન્ટિન્યુ કરતા આપણે એમ કહી શકાય કે સિંધુ ખીણની સંસ્કૃતિ જ્યારે આપણે અલગ અલગ વસ્તુમાં જોઈ છે, જેમાં ગોલ્ડનો સ્ત્રોત પણ છે. મતલબમાં આપણે સિંધુ નદીની વાત કરીએ તો એ સિંધુ નદી સામાન્ય ગોલ્ડ એટલે કે સોનાની વાત કરીએ છીએ અહીંયા, તો ગોલ્ડનો સ્ત્રોત છે. હવે વૈદિક લખાણોમાં પણ ગોલ્ડ સિદ્ધાંતોના પુરાવા આપણે મળી આવ્યા છે. મૌર્ય યુગની વાત કરીએ તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગોલ્ડ, સિલ્વર, કોપર, લેડ, ટીન, આયર્ન આવી અલગ અલગ કાચી ધાતુઓનો સમાવેશ કરવામાં આવ્યા છે કૌટિલ્ય અર્થશાસ્ત્રની અંદર. આમ કૌટિલ્યને બીજી એક વાત કરું તો સાથે એક કાલિદાસે, યસ, આ બંને કૌટિલ્ય અને કાલિદાસ કુદરતી રીતે મળતા ગોલ્ડ દ્વારા દ્રાવણો વિશેની પણ ચોક્કસ ચર્ચા કરી છે. અને એમ અલગ અલગ સમય દરમિયાન અલગ અલગ સૈદ્ધાંતિક બાબતોની ચર્ચા આપણા શાસ્ત્રોમાં છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે આપણા શાસ્ત્રો બહુ જ જૂના છે. અમુક શાસ્ત્રો એવા છે કે જે સામાન્ય એવી ભાષામાં છે, ખાસ કરીને વાત કરું તો સંસ્કૃતમાં છે અથવા તો એની બ્રાહ્મી લિપિમાં છે કે જેને કારણે કોઈ રીડિંગ કર્યા નથી, અથવા એમ કહી શકાય જેને રીડિંગ કર્યા છે તે એટલું સક્ષમ નથી થયા કે જે દુનિયાની સાપેક્ષ રજૂ કરી શકે. તે સમયની વાત કરીએ છીએ. પરંતુ બહુ બધી સંશોધનોની વાત કે જે સૌ પ્રથમ આપણે ઇન્ડિયામાં થયેલી છે. ચાલો, ઉત્તર પ્રદેશની વાત પણ કરી દઉં સાથે. ઉત્તર પ્રદેશમાં પુરાતન વિભાગ દ્વારા કરાયેલા તાજેતરના ખોદકામ દરમિયાન ભઠ્ઠીઓ, કલાકૃતિઓ, સ્લેગના સ્તરો મળી આવ્યા. અને જો કાર્બન ડેટિંગ દ્વારા માપવામાં આવ્યા તો તે કાર્બન ડેટિંગ દ્વારા તે 1800 અને 1000 મતલબમાં આ એક
ઈવીસીની વાત કરું છું, મતલબમાં બિફોર યર અગો, મતલબમાં સામાન્ય યુગ પહેલાં 1800 ઈબીસી અથવા તો 1000 ઈબીસી પહેલાંની આ મૂર્તિઓ હતી, તેના કલાકૃતિઓ હતી. ઓકે, તો કાર્બન ડેટિંગ દ્વારા આ વસ્તુ ત્યાં ઉત્તર પ્રદેશોના જે પણ વિસ્તારમાંથી મળી આવવાની બાબત ચર્ચામાં છે. ત્યારબાદ લોખંડ જે છે સામાન્ય રીતે અલગ અલગ સિદ્ધાંતો દ્વારા પીગલિત અવસ્થામાં અથવા તો તેના અલગ અલગ મિશ્રણો દ્વારા બહુ બધા એક્ઝામ્પલો, અત્યાર સુધીના એક્ઝામ્પલોની વાત કરું તો બહુ બધા એક્ઝામ્પલો તમારી સાપેક્ષ છે. લોખંડનું પીગળવન અને લોખંડનો ઉપયોગ દક્ષિણ ભારતમાં મહાપાષાણી સંસ્કૃતિમાં જોવા મળે છે. મહાપાષાણી તક્ષશિલાના પૌરસ જે હતા, જે બધા તમે ઓળખો છો કેમ કે બહુ બધી સિરિયલો અથવા તો કથાઓ તેની ચાલુ છે અથવા તો આપણે બધા જોયેલી છે, એટલે તમે બધા જાણો છો કે એ પૌરસના ઈસવીસન પૂર્વેની વાત કરું કે 326માં સિકંદરને ભેટમાં 2.5 ટન વુલ્સ સ્ટીલ આપ્યું હતું. સાંભળજો આ શબ્દને, વુલ્સ એક એકમ છે, 2.5 ટન વુલ્સ સ્ટીલ આપ્યું હતું. તો આ એક મહત્ત્વનો ભાગ કહી શકાય કે જે તે સમયે પણ સ્ટીલની એક એબિલિટી હતી. હા, તમે જાણો તો સ્ટીલ એ મિશ્ર ધાતુના ભાગ સ્વરૂપે છે, પણ હતી તે વખતની પણ ધાતુમાં. પ્રાચીન ભારતમાં બનાવેલા ધાતુનો લોહ સ્તંભ જે આજે પણ અડીખમ ઊભો છે, જે બેસ્ટ ઉદાહરણ છે, જે ઘડતર લોખંડ છે. ઘડતર લોખંડ છે, સાંભળજો. 16,000 વર્ષ થઈ ગયા છે, તો પણ આજ સુધી તે એમ જ અડીખમ ઊભો છે. આજ સુધી તેમાં કોઈ પ્રકારની ક્ષારણની ક્રિયા થઈ નથી. આ વસ્તુ બેસ્ટ ઉદાહરણ દ્વારા દર્શાવે છે કે જે લોહ સ્તંભ છે એ બેસ્ટ ઉદાહરણ છે આપણા ભારતીય ધાતુ કર્મ વિધિનું. ત્યારબાદ આગળ વધું તો રાજસ્થાનની વાત કરીશ. રાજસ્થાનના જાવર ખાણોમાં ઈસવીસન સન પૂર્વેની 6ઠી અથવા તો 5મી સદી દરમિયાન ઝીંક ધાતુ માટેના ઉત્પાદનના પુરાતત્વીય પુરાવા મળી આવ્યા. મતલબ મેં આ ઝીંક ધાતુની પણ વાત ચર્ચામાં આવી. મતલબ એવું કહેવા માગીએ છીએ કે જો બહુ બધી ધાતુ આપણે 1 by 1 મેં ચર્ચામાં લીધી, 1 by 1 ધાતુનું મેં ઉલ્લેખન કર્યું, અહીંયા હું ઝીંક ધાતુનું પણ એડ કરી રહ્યું છું. ભારતે દુનિયાનો સૌપ્રથમ એવો દેશ હતો કે જેણે ઝીંકના નિસ્યંદન અંગેની પારંપરિક રીતો પણ મેળવેલી છે. ભારતે મેળવેલી છે સૌપ્રથમવાર. નહીં, પરંતુ આટલું જ નથી કાફી, સાથે સાથે ભારતીયોએ પારા વિશે, મર્ક્યુરી જેને આપણે પારો બોલીએ છીએ, પારા વિશેનું પણ જ્ઞાન આપ્યું જ છે. તેઓનું જ્ઞાન પણ વૈદિક હેતુસર આપણે યુઝ પણ કરેલું છે. આમ અલગ અલગ ઇતિહાસો દ્વારા અલગ અલગ ધાતુઓની કાળજીપૂર્વક ચર્ચાઓ અલગ અલગ ઇતિહાસોમાં સચવાયેલી છે, જે અલગ અલગ ગ્રંથ દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ એક નાની એવી પ્રોબ્લેમ એ હતો કે બધા જ્યારે વિશ્વની સાપેક્ષ ઊભા રહીએ ને ત્યારે વિશ્વની સાપેક્ષ ત્યારે ઊભા રહી શકાય કે જ્યારે આપણે એક વસ્તુને વિશ્વ દ્વારા અથવા તો વર્લ્ડમાં આપણે પ્રેઝન્ટ કરેલી હોય. ફક્ત આપણા દ્વારા સીમિત કરેલી વસ્તુ જે આપણે એમ કહીએ છીએ કે મેં સંશોધન કર્યું છે, પણ મારું સંશોધન મને જ ખબર હોય. જો સામેવાળા વ્યક્તિને કે તમને ખબર નથી તો મારું સંશોધન નકામું છે. તો જે તમને ખબર છે, જે તમને આવડે છે, એક મારી સલાહના ભાગરૂપે હું એમ પણ કહીશ કે જે તમને આવડે છે તે બીજાને શીખવો, તેનું જ્ઞાન ફેલાવો. આ ફેલાવવા પાછળનો એક નાનો હેતુ એ જ હોય છે કે તમને જે આવડે છે, બીજાને આવડે છે, તેનું દિમાગ પણ કોઈક રસ્તાને આગળ લઈ જવા માટે અથવા તો તમે જ્યાં ઊભા રહી ગયા છો તે રસ્તો બીજો વ્યક્તિ ખોલીને તમને આપી શકે છે. તો ચર્ચા કરી શકો છો. ચર્ચાના ભાગ સ્વરૂપે બહુ બધા તારણો નીકળી શકે છે. આ વસ્તુ આપણે અહીંયાથી શીખવી જોઈએ. ક્લિયર? ચાલો, તો ફરી એકવાર પાછા ચેપ્ટરના ભાગ સ્વરૂપે આવીએ. તો આમ અલગ અલગ ચર્ચાના ભાગ સ્વરૂપે જ્યારે વાત કરીએ છીએ તો ધાતુના પ્રાપ્તિ સ્થાનો વિશેની વાત કરીએ. આમ અલગ અલગ આપણો ઇતિહાસ તો રહેલો, જે સારો, બહુ જ સારો ઇતિહાસ છે. જો કોઈ દિવસ સમય મળે તો ઇતિહાસને પણ વાંચવાનું કામ કરજો. એક હેલ્ધી રીડિંગ થઈ જશે તમારું. ચાલો, તો પ્રાપ્તિ સ્થાનો વિશે વાત કરું. જો પ્રાપ્તિ સ્થાનોની વાત કરું ને તો સામાન્ય રીતે 2 સ્વરૂપે તમને કોઈ પણ ધાતુમય ભાગો મળી આવતા હોય છે. ખાસ કાળજીપૂર્વક સમજો. કોઈ પણ 2 રીતે એટલે કઈ રીતે? પહેલી રીતે છે એ છે મુક્ત સ્વરૂપે મળી આવે, અને બીજી રીતે છે તે સંયોજિત સ્વરૂપે મળી આવે. મતલબમાં ઓક્સાઇડ હોય, સલ્ફાઇડ સ્વરૂપ હોય, અથવા તો મિશ્ર ધાતુના સ્વરૂપે કોઈ હોય.
આ બે રીત પોસિબલ છે કે જેના દ્વારા મુક્ત સંયોજન અથવા તો સંયોજિત સ્વરૂપમાં તમને જોવા મળે. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરું તો પૃથ્વીના પોપડાની અંદર સલ્ફર છે, કાર્બન છે, ગોલ્ડ છે, અથવા તો બીજા બહુ બધા ઉમદા વાયુઓ પણ મુક્ત સ્વરૂપે તમને જોવા મળે છે. કેટલાક ધાતુઓ તેના સલ્ફાઇડ ફોર્મની અંદર છે, કેટલાક ધાતુ તેના કાર્બાઇડ ફોર્મની અંદર છે, કેટલાક સિલિકોન અંદર છે, કેટલાક ઓક્સાઇડ ફોર્મની અંદર છે. મતલબ હવે અલગ અલગ પદ્ધતિઓના ભાગ સ્વરૂપે તે મિશ્ર થયેલા છે. જેમ કે ઉદાહરણના ભાગ સ્વરૂપે જો ઉદાહરણ લખું તો ઉદાહરણ અલગ અલગ લખી શકું છું. જેમ કે Fe2O3, ત્યારબાદ CuFeS2, ત્યારબાદ CaCO3, બહુ બધી કહી શકાય. આ તો અમુક લખી શકીએ છીએ, પણ બહુ બધી તમારી સાપેક્ષ રજૂ કરી શકું છું. આમ અલગ અલગ ધાતુઓનું એક પ્રાપ્તિ સ્થાન હોય છે. અને જો પ્રાપ્તિ સ્થાનોની વાત કરવા જાય અને પૃથ્વીના પોપડાની વાત કરું ખાસ કરીને, તો એમાં સામાન્ય બે ધાતુઓની વાત પહેલાં મુખ્ય થશે, એલ્યુમિનિયમ અને બીજી ધાતુ છે Fe. ઓકે, મતલબમાં આયન. જો પૃથ્વીના પોપડામાંથી ધાતુઓની વાત કરવા જઈએ તો એલ્યુમિનિયમનું સ્થાન ત્રીજું છે. ઓકે, ખાસ યાદ રાખજો. પૃથ્વીના પોપડાની અંદર જો વાત કરવામાં આવે તો સૌથી વધુ પ્રમાણ ત્રીજા સ્થાનનું કોનું છે? એલ્યુમિનિયમનું છે. જો Feની વાત કરવા જાઓ તો એ બીજા સ્થાને આવે છે. ક્લિયર? સંભળી ગઈ? તેનું સ્થાન કેટલામું છે? બીજું છે. જો એલ્યુમિનિયમની વાત કરું ને તો વજનથી લગભગ 8.3% જેટલું છે. વજનથી એટલું છે. તેને અબરખ અથવા માટી સહિતના ઘણા બધા અગ્નિકૃત ખડકોના મુખ્ય ઘટકો તરીકે આપણે મળી આવે છે. અબરખ અને માટી સહિત ઘણા બધા અગ્નિકૃત ખડકોનો મુખ્ય ઘટક છે આ એલ્યુમિનિયમ. પૃથ્વીના પોપડાની વાત કરીએ છીએ તો બીજો ઘટક આપણે લીધો તે મુજબ આયન છે, Fe, જે વજનથી 5.1% જેટલું છે અને તે અનેક સંયોજનોના ભાગ સ્વરૂપે મળી આવે છે. તે ઉપરાંત જૈવિક પ્રણાલીઓમાં હિમોગ્લોબિનમાં પણ તમને જોવા મળે છે આ Fe જ છે. હવે તમે રુધિરનું જ્યારે પણ બાયોલોજિકલ રીતે તેના તત્વના ભાગ સ્વરૂપે જોવામાં આવે, કેમિસ્ટ્રીનો જ ભાગ છે પણ બાયોકેમિસ્ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ તેને, અને જ્યારે પણ તમે તેના તત્વોની વાત કરીએ ને તો એમાં સામાન્ય C, H, O અને Fe 3 એક રુધિર બને છે. આ રુધિર સંયોજન મેળવવા માટે રુધિરનું સંયોજન છે તેની ફોર્મ્યુલા જે છે એ આ 4 તત્વોના સમન્વયથી બનેલી છે. તો અહીંયા પણ Fe છે, Fe આયન છે. તો એક જૈવિક પ્રણાલીઓમાં પણ હિમોગ્લોબિનમાં પણ તે એક ખાસ એવા પ્રમાણમાં જોવા મળે છે, તે Fe છે. ઓકે, તો આ Feનું સ્થાન છે એટલા માટે આપણે ચર્ચાના ભાગ સ્વરૂપે લઈ શકીએ છીએ. ખાસ તરીકે જોવા જઈએ ને તો અલગ અલગ વાત કરો તો મિશ્ર ધાતુની અથવા તો અશુદ્ધિ સ્વરૂપે અલગ અલગ સ્વરૂપે અશુદ્ધિના ભાગ સ્વરૂપે મળી આવે તો Al2O3, જેને જેમસ્ટોન બોલીએ છીએ, જેમસ્ટોન Al2O3નું અશુદ્ધ સ્વરૂપ છે. જેમસ્ટોન તે Al2O3નું અશુદ્ધ સ્વરૂપ છે. એટલે ખાસ યાદ રાખવાનું. આને પણ નામને સાથે પણ જો તમે માણેક શબ્દને જાણો છો અથવા તો માણેક શબ્દ તમે ચર્ચામાં લીધો છે, કોઈ વખતે સાંભળ્યો છે, તો બીજું કાંઈ નહીં પરંતુ ક્રોમિયમ ધાતુ સાથે અને જો નીલમ શબ્દ સાંભળ્યો છે, એ નીલમ શબ્દ સાંભળ્યો હોય તો એ નીલમ એટલે કે કોબાલ્ટ ધાતુની અશુદ્ધિઓ તેમાં જોવા મળે. હવે આ તમે એક ચોક્કસ પ્રકારના હીરા જડિત અથવા તો હીરા મોતીના અલગ અલગ સ્વરૂપના જોવા મળતી ભાગોની પ્રણાલીના તમને આ વસ્તુ જોવા મળે છે. કિંમતી પથ્થરો જેને આપણે કહીએ છીએ, માણેક અને નીલમ. માણેક જે છે તેમાં ક્રોમિયમની અશુદ્ધિ છે, નીલમ છે તેમાં કોબાલ્ટની અશુદ્ધિ છે. આ વસ્તુ પણ યાદ રાખવાની છે તમારે. ક્લિયર? તો આ બધી વસ્તુ જે છે ને તે પૃથ્વીના પોપડામાં યોગ્ય પ્રમાણમાં તમને જોવા મળે છે. તેની કાચું ધાતુ હોય તો ઓક્સાઇડની ફોર્મ છે, સલ્ફાઇડ છે, કાર્બોનેટના સ્વરૂપમાં છે, અલગ અલગ સ્વરૂપમાં તમને જોવા મળે છે. તો બધી એક ચર્ચાના ભાગ સ્વરૂપે આપણે લઈ શકીએ છીએ. સામાન્ય ચર્ચાના ભાગ સ્વરૂપે જો એક હજી વાત કરી દઉં ક્લિયર શબ્દમાં તો તત્વયોગની એક જ્યારે વાત કરીએ છીએ એટલે કે ધાતુ કર્મ વિધિને ફરી એકવાર ચર્ચામાં લઉં તો એમ કહી શકાય કે તત્વોનું તેના સંયોજન સ્વરૂપમાંથી નિષ્કર્ષણ અથવા તો અલગ કરવું અને આ અલગ અલગ ધાતુઓને મેળવવાની જે પણ ક્રિયાવિધિ છે જેને આપણે ધાતુ કર્મ વિધિ શબ્દથી ઓળખીએ છીએ, ધાતુ કર્મ વિધિ શબ્દથી ઓળખીએ છીએ. તો એ ધાતુ કર્મ વિધિ એ સામાન્ય રસાયણ વિજ્ઞાનના વિવિધ પ્રકારના સિદ્ધાંતોનો સમાવેશ કરીને બનેલી
આ એક ધાતુ કર્મ વિધિ છે. ધાતુઓનું અયસ્કમાંથી નિષ્કર્ષણ અલગીકરણ માટેના મુખ્ય સ્ત્રોત અથવા એમ કહી છે મુખ્ય તબક્કા, તો સામાન્ય 3 તબક્કા છે. આ તબક્કાને ખાસ તમારે સમજવાના છે. તબક્કા કયા 3 છે, ખાસ કરીને તબક્કાના નામ યાદ રાખજો. નંબર 1 તબક્કા કયા છે? તો પહેલો તબક્કો કહી શકાય, એ પહેલો તબક્કો છે કે જે અયસ્ક મળે છે તે અયસ્કનું સંકેન્દ્રણ કરવાનું છે. પહેલાં શું કરવાનું છે? પહેલા ભાગમાં સંકેન્દ્રણ કરવાનું છે. ચલો નંબર 2, હવે જે ધાતુનું સંકેન્દ્રણ કરેલું છે એટલે કે ધાતુનું તેની સંકેન્દ્રિત અયસ્કમાંથી તેનું અલગન કરવાનું છે. મતલબ એમ ટૂંકમાં કહી શકું તો બીજો ભાગ કેનો છે? અલગનનો. પહેલો ભાગ કયો હતો? સંકેન્દ્રણનો. બીજો ભાગ છે અલગનનો. અને ત્રીજો શબ્દ એડ કરી શકું છું અને એ છે જે અલગન કર્યું છે તેમાંથી શુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ. ઓકે, મતલબમાં પહેલો ભાગ છે સંકેન્દ્રણ, બીજો તબક્કો કહી શકાય એ છે અલગન અને ત્યારબાદ તેનું ધાતુનું શુદ્ધિકરણ થાય. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ ધાતુઓ માટે આ અલગ અલગ પદ્ધતિઓ જોવા મળે છે. આ 3 તબક્કાઓ છે. સંકેન્દ્રણ માટે અલગ અલગ પદ્ધતિઓ છે, અલગન માટે પણ અલગ અલગ પદ્ધતિઓ છે, ધાતુના શુદ્ધિકરણની પણ અલગ પદ્ધતિઓ છે. જેમ તમારો તત્વ બદલાય છે તે મુજબની અલગ એડવાન્સ ટેકનોલોજી મુજબની અથવા તો સૈદ્ધાંતિક બાબતોને ધ્યાનમાં રાખીને, વૈજ્ઞાનિક બાબતોને ધ્યાનમાં રાખીને અલગ અલગ પદ્ધતિઓ છે. તો આપણે સમજીશું નેક્સ્ટ લેક્ચર દરમિયાન આ 3 અલગ અલગ પદ્ધતિઓને આ 3 અલગ અલગ તબક્કાઓને 1 by 1 તબક્કાઓ છે, માય મિસ્ટેક, તબક્કાઓ છે. ખાસ કાળજીપૂર્વક આ 3 ક્રમશઃ કરવાના છે. સંકેન્દ્રણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તેની અંદર રહેલી છે કુલ 4 પદ્ધતિ અથવા તો 4 અલગ અલગ રીતો કે જે આપણે યોગ્ય દ્વારા માહિતી દ્વારા સમજીશું. ત્યારબાદ આવશે અલગન, ત્યારબાદ આવશે શુદ્ધિકરણ. ધાતુઓનું સ્વરૂપ બદલાય છે, તેનો માહોલ બદલાય છે, તે મુજબ આપણે અલગનની પદ્ધતિ બદલાતી હોય છે, શુદ્ધિકરણની પદ્ધતિઓ બદલાતી હોય છે. પરંતુ આ 3 સ્ટેપ દ્વારા જ કોઈ ધાતુનું શુદ્ધિકરણ થતું હોય છે. તો ધાતુ કર્મ વિધિના આ સરળ સમજમાં આવતા હોય તેવા 3 તબક્કા છે. તો આમ ધાતુ કર્મ વિધિ આમ સામાન્ય 3 તબક્કાઓથી પસાર થાય છે. આની સાથે હું અમુક ધાતુઓ માટેની તમને કાચી ધાતુનું સ્વરૂપ બતાવું છું અને એ કાચી ધાતુ સાથે સાથે તમારી પાસે નિષ્કર્ષ માટેની સામાન્ય પદ્ધતિ બતાવું છું કે તે કઈ ધાતુની પદ્ધતિઓના ભાગ સ્વરૂપે વર્ણવી શકાય. તમારી સ્ક્રીનમાં જોવા મળતો આ ભાગ જે સામાન્ય રીતે હું તમારા ચર્ચાના ભાગ સ્વરૂપે અત્યારે લેતો જ નથી, પરંતુ અહીંયા મારે એક સામાન્ય બાબત એ સમજાવવાની છે અથવા તો એ દર્શાવવાની છે અને એ બાબત છે સામાન્ય રીતે એક કાચી ધાતુનું અયસ્ક સ્વરૂપ. ધાતુનું કાચી ધાતુ અથવા તો અયસ્ક સ્વરૂપ અને તેની અણુસૂત્રની જે પણ લખાણ છે તે અહીંયાથી મોટા માત્રામાં તમને પૂછાતા સવાલો એડ થયેલા છે. આ સિદ્ધાંતિક બાબતોને તો આપણે યોગ્ય રીતે સમજી લઈશું, પરંતુ આ તમે નોટ ડાઉન કરી લેજો, કેમ કે એનસીઈઆરટી ટેક્સ્ટ મુજબ તમને બધા જ નથી આપ્યા, પરંતુ સ્ક્રીનની દ્રષ્ટિકોણથી તમે જોવા જતાં તમને સ્ક્રીનમાં જોવા મળતી બધી બાબતો એક સાથે મેં તમને લખાણ સાથે આપી છે. પહેલાં એલ્યુમિનિયમ માટે આપી છે બોક્સાઇટ, ક્રિઓલિયોનાઇટ, ફેલ્ડસ્પાર, ક્રાયોલાઇટ, કોર્ડન. ત્યારબાદ આયન માટે આપી છે હેમેટાઇટ, મેંગેટાઇટ, સિન્ડેરાઇટ, આયર્ન પાયરાઇટ, લિમેનાઇટ. ત્યારબાદ ક્રોમાઇટ. ત્યારબાદ કોપર માટે આપી છે કોપર પાયરાઇટ, મેલેકાઇટ, ક્યુપ્રાઇટ જેને આપણે રૂબી કોપર કહીએ છીએ. ત્યારબાદ કોપર ગ્લાસને અમે ચાર્કોસાઇટ કહીએ છીએ. ત્યારબાદ એલ્યુરાઇડ. ઓકે, આમ અલગ અલગ શબ્દ છે. એલ્યુરાઇડ જોજો આ વસ્તુ. ત્યારબાદ ઝિંક ધાતુ માટે પણ મેં ખાસ કરીને આપ્યું છે ઝેડએન, જેમાં ઝિંક પ્લેડ છે જેને આપણે બીજા શબ્દમાં ફ્લાસલેરાઇટ કહીએ છીએ, ફ્લારેરાઇટ. ઓકે, કેલેમાઇન છે, વિલેમાઇટ છે, ઝિંકાઇટ છે. આ જે છે ને તે બધી કાચી ધાતુનું સ્વરૂપ છે. કયા કયા સ્વરૂપમાં કાચી ધાતુ મળી આવે છે તે આ સ્વરૂપ છે અને તેની ફોર્મ્યુલા છે તમારે યાદ રાખવાની છે. હું એ ચર્ચાના ભાગમાં એટલે નથી લેતો કેમ કે આપણે અમુક માત્રામાં જ આના ઉદાહરણોની જરૂર છે, પરંતુ એક્ઝામની દ્રષ્ટિકોણથી જ્યારે જોવા જઈશ ને તો બધી જ વસ્તુ તમને એક્ઝામના દ્રષ્ટિકોણથી યાદ હોવી જોઈએ. તમને જેટલી પણ વસ્તુ સ્ક્રીનમાં દેખાય છે બધા જ એક્ઝામ્પલો તમારે યાદ કરી લેવાના છે. ઓકે, પદ્ધતિઓ વિશેની વાત કરીશ અથવા તો નોંધપાત્ર બાબતોની વાત કરીશ. તો ફરી એકવાર હું ચેપ્ટરના એન્ડમાં ફરી એકવાર કોષ્ટક તમારી સાપેક્ષ રાખીશ અને ફરી એકવાર એક નાનો સવાલ પૂછીશ, શું તમે આ કોષ્ટક પાકું કર્યું? તો અત્યારથી જ લાગુ પડી જશે કે આ કોષ્ટક તમારે
રિમેમ્બર કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ રિમેમ્બર કરવું ફરજિયાત છે. એક નાની બાબત એટલા માટે બોલું છું, રિમેમ્બર કરવું, કેમ કે આ વસ્તુ જ્યારે પણ શબ્દ સાથે સંકળાયેલો ભાગ છે તો તેના પરથી તમને સમજ પડશે આ ઓક્સાઇડ સ્વરૂપ છે, આ કાર્બાઇડ સ્વરૂપ છે કે સલ્ફાઇડ સ્વરૂપ છે, કયું સ્વરૂપ છે. તમને એમ કહેવામાં આવે કે મેંગેટાઇડ છે, તો મેંગેટાઇડ શબ્દ આપી દેવામાં આવે તો તમને સમજવું જોઈએ કે તેનું ઓક્સાઇડ સ્વરૂપ છે, તો તેની ફોર્મ્યુલા પરથી ખબર પડશે. ઓકે, તમે અલગ અલગ પદ્ધતિ વાઇઝ જ્યારે પણ આપણે હવે પદ્ધતિઓની વાત કરવાના છીએ, એમાં અલગ અલગ સ્વરૂપ વપરાવાના છે અને એ અલગ અલગ સ્વરૂપ વપરાવાને કારણે તે અલગ અલગ પદ્ધતિઓ છે. તેના અલગ સ્વરૂપને ધ્યાનમાં લઈને જ અલગ પદ્ધતિઓ છે. ક્લિયર? તો આમ તમારી સ્ક્રીન પર જોવા મળતો આખો ભાગ તમારે એલ્યુમિનિયમ હોય, Fe હોય, કોપર હોય કે પછી ઝીંક હોય, સરળતાથી તમારે જેટલો પણ રિમેમ્બર કરવાની ક્ષમતા હોય તેટલા દિવસોમાં તમે રિમેમ્બર કરો. અને ફરજિયાત એમ કહીશ કે ફરજિયાત રિમેમ્બર કરવાનું છે. રિમેમ્બર કરવા પાછળનું એક નાનું રીઝન છે કે આમાં મને બધી જ જરૂર પડવાની છે, તમને જરૂર પડવાની છે. તો એક સમજના ભાગ સ્વરૂપે આપણે પ્રાથમિક જરૂરિયાતના સ્વરૂપે આ તમે ક્લિયર કરશો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ એટલું જ. નેક્સ્ટ લેક્ચરથી આપણે પહેલો ભાગ એટલે કે પહેલો તબક્કો ધાતુકર્મ વિધિનો એ છે અયસ્કનું સંકેન્દ્રણ, તેના પર આગળ વધીશું. ઓકે, તો ચાલો ત્યાર સુધી ફટાફટ તમારી સ્ક્રીનમાં જોવા મળતો આખો સ્ટ્રક્ચરને તમે નોટ ડાઉન કરો, તમારા ભાષા સાથે, તમારા શબ્દ સાથે ક્લિયર શબ્દમાં લખી લો અને એ જ લખાણને સારી એવી રીતે રિમેમ્બર કરી દો. ઓકે, ચાલો ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે, નેક્સ્ટ ટોપિક સાથે. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.